હેલો મિત્રો, પ્રોગ્રેસ કિચનમાં આપણું સ્વાગત છે। આજે આપણે બનાવીશું મીઠાઈની દુકાન જેવી બધી જ ટિપ્સ સાથે પરફેક્ટ માપ સાથે કાજુ કતરી। કાજુ કતરી બનાવવા માટે આપણે લઈ લીધા છે 200 ગ્રામ કાજુ, એની સાથે 100 ગ્રામ ખાંડ, 2 ચમચી મિલ્ક પાવડર અને થોડું ગાર્નિશિંગ માટે કોઈ પણ ડ્રાયફ્રૂટ લઈ શકો અથવા ચાંદીનું વરખ લઈ શકો અને 2 ચમચી ઘી। તો પહેલાં આપણે કાજુને ક્રશ કરી લઈશું। કાજુને પીસવા માટે આપણે મિક્સરનો નાનો જાર લેશું અને એમાં અડધા જ કાજુ નાખીને પીસશું। જો બધા કાજુ સાથે નાખી દઈશું ને તો તે સરખા પીસાશે નહીં અને એમાંથી ઓઇલ છૂટું પડી જશે। અને પીસવાની ટાઈમે પણ મિક્સરને ચાલુ બંધ કરતું રહેવાનું છે। આપણા કાજુ દળાઈ ગયા છે। હવે આપણે એને ચાળી લઈશું કે એમાં મોટી કણી હોય તે બધી નીકળી જાય અને એને ફરીથી પછી ક્રશ કરશું। હવે આ પાવડરને આપણે ચાળી લઈશું કે આમાં કોઈ મોટી કણી હોય તો એમાં નીકળી જાય। પછી વધેલા ટુકડાને આપણે ફરીથી પીસી લઈશું। બે વાર પીસાતા જે આટલી મોટી કણી રહી ગઈ છે હવે એને આપણે ફરીથી નહીં પીસી, પણ આને આપણે કોઈ પણ શાકમાં કે એમાં આ કણીને આપણે યુઝ કરી શકીએ। જો હવે એને પીસીએ તો પછી એમાંથી તેલ છૂટું પડવા માંડે। આપણો કાજુનો પાવડર રેડી થઈ ગયો છે તો એમાં નાખી દઈશું આપણે 2 ચમચી મિલ્ક પાવડર અને આને સારી રીતે મિક્સ કરી લઈશું। કાજુ કતરી બનાવવા માટે હવે આપણે એક પેન લઈ લઈશું, તેમાં નાખી દઈશું ખાંડ અને તેમાં નાખી દઈશું 5 ચમચી જેટલું પાણી। કાજુ કતરી બનાવવા માટે આપણે નોનસ્ટિક પેનનો જ ઉપયોગ કરવો। જો નોનસ્ટિક પેનનો ઉપયોગ કરીએ તો ક્યાંય તે ચીપકશે નહીં એટલે કાજુ કતરી એકદમ વ્હાઈટ થશે। અને આપણી ચાસણી અત્યારે બનવા માંડી છે તો આ ચાસણી 5 થી 7 મિનિટમાં રેડી થઈ જશે। આના માટે આપણે એક જાડા તારની ચાસણી લેવાની છે। હવે જોઈ શકીએ છીએ કે આપણી ચાસણી રેડી થઈ ગઈ છે। જો આપણી ચાસણીમાં એક જાડો તાર થાય છે આટલી ચાસણી આપણે બનાવવાની। હવે એમાં નાખી દઈશું કાજુનો પાવડર। કાજુનો પાવડર નાખી દઈએ થોડીક જ મિનિટમાં આપણું મિશ્રણ આવું થઈ જશે, જે ક્યાંય પેનને ચીપકશે નહીં અને કડક થઈ જશે। તો 2 થી 3 મિનિટ માટે પછી આ મિશ્રણને આપણે ગેસ પર રાખીશું અને આવી રીતે સતત હલાવતા રહીશું। એક આપણે બટર પેપર લઈ લેશું, તેની ઉપર જરા ઘી લગાવી અને ગ્રીસ કરી લેશું। પછી આપણે જે કાજુ કતરીનો માવો તૈયાર થઈ ગયો છે પછી આ બટર પેપરમાં મૂકી અને આપણે સારી રીતે મસળી લેશું, જેથી આપણે ગરમ ન લાગે। અને આ પ્રોસેસ તમે પ્લાસ્ટિકની કોથળી રાખીને પણ કરી શકો છો, પણ એના કરતાં બટર પેપરમાં કરીએ તો વધારે સારું। તો આપણે મસળીને રેડી થઈ ગયું છે તો આને હવે આપણે બટર પેપર ઉપર મૂકી તેને વણી લેશું। હવે આપણે આ કાજુ કતરીને આ રીતે વણી લેવાની છે। જો આપણાથી વણાય તો એને ચોરસ શેપમાં વણવાની। ચોરસ વણીએ તો એનો વેસ્ટ ભાગ ઓછો નીકળે, એમ બધા પીસ એક સરખા થાય। જો મારાથી બને એટલે હું ચોરસ વણવાની ટ્રાય કરીશ। હવે આપણી કાજુ કતરી પથરાઈને રેડી થઈ ગઈ છે તો આને થોડીક વાર માટે ઠંડી થવા દઈશું। અને જો તમારે આના પર વરખ લગાવવું હોય તો ચાંદીનું વરખ તમારે આ સમયે આના પર લગાવી દેવાનું, પણ અમારા ઘરમાં કોઈને વરખ પસંદ નથી એટલા માટે હું પિસ્તા કે બદામથી ડેકોરેશન કરી નાખીશ। હવે 15 થી 20 મિનિટ થઈ ગઈ છે અને આ એકદમ ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે એનું કટિંગ કરી લઈશું। કટિંગ કરવા માટે પહેલાં આપણે એને સાઈડથી જે વધારાનો ભાગ છે એને કાઢી લઈશું।
આ રીતે સ્કેલની મદદથી તમે કાપો ગમે એ વસ્તુને તો એનું માપ પરફેક્ટ આવે. તો હવે પહેલાં આપણે કાજુ કતરીને આ રીતે ઊભી કાપી લઈશું. ત્રાંસા કાપીશું એટલે સ્કેલને આ રીતે ત્રાંસી રાખવાની. તો આપણી કાજુ કતરી કપાઈને રેડી થઈ ગઈ છે. તો હવે એના પર આપણે થોડુંક ગાર્નિશિંગ કરી દઈશું. જો આની પર તમે પિસ્તાનું ગાર્નિશિંગ કરો તો પણ ચાલે, પણ આજે મારી પાસે પિસ્તા નથી તો હું એક બદામની ચિપ્સ મૂકી દઈશ. તો હવે તૈયાર છે અમારી કાજુ કતરી. જો તમને અમારી આ રેસીપી ગમી હોય તો અમારી ચેનલને લાઈક કરો અને આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ પ્રોગ્રેસ કિચનને સબસ્ક્રાઈબ કરો.